તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજ રોજ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મુખ્ય સેવિકાની ભરતીની છે તે જાહેરાત કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં મિત્રો છે મુખ્ય સેવિકાની આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તે મુખ્ય સેવિકાની વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ઓફિશિયલ નોટિફિકેશન છે જાહેર કરવામાં આવ્યું છે. હવે મિત્રો આપણે વાત કરીએ તો આ ભરતીના ફોર્મ તમે ક્યાંથી ભરશો? તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojs.gujarat.gov.in ઉપર જઈને તમે છે 30/3/2022થી લઈને 15/4/2022 દરમિયાન છે તે આની ઓનલાઈન અરજી છે તમે કરી શકો છો. અહીં મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો અહીં પરીક્ષા ફી ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારોએ છે પરીક્ષા ફી ભરવાની હોય છે. તો તેમને છે જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 છે તે પરીક્ષા ફી પ્લસ સર્વિસ ચાર્જ જે પણ ભરવાનું થતું હોય તે ભરવાનું રહેશે. અને મિત્રો, ફી ભરવાની ઓનલાઈનની છેલ્લી તારીખ છે 19/4/2022 રહેલી છે. તો આ મિત્રો છે મુખ્ય સેવિકાની માહિતી. ત્યારબાદ આપણે આગળ આ માહિતી મેળવીએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો જગ્યાઓ વિશેની માહિતી. તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ 33 જે જિલ્લાઓ છે ગુજરાતના, તેમાં અલગ અલગ જગ્યાઓ છે આપવામાં આવેલી છે. ટોટલ જગ્યાની વાત કરીએ તો 225 જગ્યાઓ પર છે તે આ ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે. મુખ્ય સેવિકા વર્ગ 3 માટેની છે મિત્રો આ ભરતી રહેલી છે. તેનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે આપણે અહીં જોઈ રહ્યા છીએ. હવે આપણે મિત્રો મુખ્ય સેવિકાને ભરતી માટે જે વધારાની માહિતી નોટિફિકેશનમાં આપવામાં આવી છે તેના વિશે માહિતી આ વિડીયોમાં આપણે આગળ જોઈએ. તો અહીં એક ઉમેદવારે છે એક જ અરજી કરવાની છે. એટલે કે ઉમેદવાર જે પણ હોય તેણે પોતાની એક જ અરજી કરવાની રહેશે. એમ છતાં જો બીજી અરજી કરશે તો છેલ્લી અરજી જેમાં તેમણે ફી ભરેલી હશે ઉપરાંત તેમાંથી કન્ફર્મ કરેલી એપ્લિકેશન છેલ્લી હશે તે અરજી છે માન્ય ગણવામાં આવશે તેવું મિત્રો આમાં જણાવવામાં આવ્યું છે. હવે મિત્રો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની આપણે વાત કરીએ તો મિત્રો પંચાયત વિભાગની આ ભરતી છે મુખ્ય સેવિકા વર્ગ 3 માટેની. તેમાં આપણે મિત્રો વાત કરીએ તો એ બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી ઇન હોમ સાયન્સ અથવા તો સોશિયોલોજી અથવા તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા તો ન્યુટ્રિશન ઓફ સોશિયલ વર્કમાં તમે કરેલી હોય તો તમે છે આ ભરતીમાં છે એપ્લાય કરી શકો છો. ઉપરાંત તમારી પાસે છે આ ભરતીમાં એપ્લાય કરવા માટે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું હોવું ફરજિયાત રહેલું છે. ઉપરાંત વયમર્યાદાની આપણે વાત કરીએ તો વયમર્યાદા 37 વર્ષ પ્લસ 1 વર્ષની છૂટછાટ એટલે કે 38 વર્ષ સુધી છે આ ભરતી માટે તમે એપ્લાય કરી શકો છો. તો આ માહિતી મિત્રો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની છે આપણે આપી. હવે આપણે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ એટલે કે વયમર્યાદામાં છૂટછાટ જે મળવાપાત્ર થાય છે અનામતની તેના વિશે માહિતી મેળવીએ. તો તેમાં સામાન્ય કેટેગરીની મહિલાને છે 5 વર્ષની છૂટછાટ જોવા મળશે. અનામત વર્ગની જે મહિલા ઉમેદવારને છે 10 વર્ષની છૂટછાટ છે. ઉપરાંત સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતી મહિલા ઉમેદવારને 10+5 એટલે કે 15 વર્ષની છૂટછાટ છે. અને અનામત કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતી મહિલા ઉમેદવારને 5+10+5 એટલે 20 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. ઉપરાંત માજી સૈનિક મહિલા ઉમેદવાર હોય તો તેને છે મિત્રો તેના સંરક્ષણ સેવામાં બજાવેલી સેવા ઉપરાંત છે 3 વર્ષની વધારાની છે છૂટછાટ જોવા મળશે. આ તમામે તમામ છૂટછાટ મિત્રો 45 વર્ષની વયમર્યાદામાં આપવામાં આવશે. મિત્રો, આ મુખ્ય સેવિકાની ભરતી છે તેથી મહિલા ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ માહિતી જોઈએ તો આ ભરતીમાં અન્ય ભરતીની વારી આમાં પણ મિત્રો તમારે કોમ્પ્યુટર અંગેનું જે સામાન્ય જ્ઞાન હોવું ફરજિયાત રહેલું છે. ઉપરાંત તમારી પાસે છે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાંથી કોમ્પ્યુટરનું જે સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. ઉપરાંત તમે જો ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો કોર્સ કરેલો હોય તો તે હોવો જરૂરી છે.
આ ઉપરાંત જો તમે ધોરણ 10 અથવા ધોરણ 12ની જે પરીક્ષા છે તેમાં કોમ્પ્યુટર વિષય રાખ્યો અને પાસ કરેલ હોય તો તમારે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં. ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ વિશે. તો મિત્રો આ ભરતીમાં પગાર ધોરણ છે 31,340 પ્રતિ માસ ફિક્સ પગાર ઉપર છે તે નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જે નીતિ નિયમો મુજબ તમારો પગાર ધોરણમાં વધારો છે તે કરવામાં આવશે. તો મિત્રો હવે અરજી કઈ રીતના કરવી, તો અરજી આપણે અગાઉ જોયું તે મુજબ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપર જઈને તમારે લેટેસ્ટ અથવા તો કરંટ એડવર્ટાઇઝમેન્ટ હોય તેમાં વ્યૂ ઉપર ક્લિક કરીને તમારે છે તે GPSSB સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં મુખ્ય સેવિકા તમને જોવા મળશે. ત્યાં મુખ્ય સેવિકાની સામે એપ્લાયનું બટન હશે, ત્યાં ઉપર જઈને તમે છે તે તમારું ફોર્મ ભરી શકો છો. તો આ પ્રકારે તમે છે ઓનલાઈન ફોર્મ ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ભરી શકો છો. પરીક્ષા ફી મિત્રો ફક્ત જનરલ કેટેગરી નહીં, જે મહિલા ઉમેદવાર છે તેને જ ભરવાની રહેશે, બાકી કોઈ પણને છે તે ફી ભરવાની રહેતી નથી. ત્યારબાદ આપણે આગળ માહિતી મારીએ લેખિત પરીક્ષા વિશે. તો લેખિત પરીક્ષાનો સિલેબસ મિત્રો અહીં આપવામાં આવેલો છે. તેમાં આપણે જોઈએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 35 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર વિશેના 20 ગુણના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યારબાદ છે ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરના 20 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. અને છે તે ટેકનિકલ નોલેજ જે એજ્યુકેશન ક્વોલિફિકેશન મુખ્ય સેવિકા ધરાવતી હોય માટે બનવા માટેનું જે માંગવામાં આવ્યું છે તે મુજબના જે એજ્યુકેશન ક્વોલિફિકેશનને લગતા 75 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે. ટોટલ 150 ગુણનું છે આ પ્રશ્નપત્ર હશે અને 150 માર્ક હશે અને 90 મિનિટની અંદર છે તમારે પૂર્ણ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જોઈએ તો જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો જે મુદ્દો છે તેમાં 11 ટોપિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં છે રિઝનિંગ છે, ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો છે, પછી છે ગુજરાત અને ભારતની ભૂગોળ છે, પછી છે રમતગમત છે, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, ભારત અને ગુજરાતની જે વર્તમાન યોજનાઓ છે તેના વિશેની માહિતી, ભારતનું જે અર્થતંત્ર ઉપરાંત છે તે સામાન્ય વિજ્ઞાન અને છે કરંટ અફેર્સમાં ગુજરાત, ભારત અને વિશ્વનું છે આ તમને કરંટ અફેર પૂછવામાં આવશે. મિત્રો આમાં છે માઇનસ પદ્ધતિ છે, આ પદ્ધતિ છે આમાં આપવામાં આવેલી છે. તમે ખોટો જવાબ આવશો તો -0.33 ગુણ છે તે કાપવામાં આવશે અને એક પ્રશ્ન સાચા દીઠ 1 ગુણ તમને મળવાપાત્ર થશે. તો આ પ્રકારની માહિતી મિત્રો છે આ ભરતીની રહેલી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.